તો નડિયાદમાં સાકર વર્ષામાં ચોરીના બનાવનો મામલો, જેમાં ચોરીના બનાવના મામલે ખેડા એસપી આપી પ્રતિક્રિયા। ત્યારે સાકર વર્ષાને ઝીલવા આવેલી બહેનોની સોનાની વસ્તુઓની ચોરી થઈ, ત્યારે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવ્યા હતા। ત્યારે પોલીસે ચોરોને ગણતરીની મિનિટોમાં જ ઝડપી પાડ્યા છે। ત્યારે ખેડા પોલીસ હર હંમેશ સતર્ક રહે છે તેવું ખેડા એસપીએ જણાવ્યું છે। મહત્વના સમાચાર કહી શકાય। ત્યારે નડિયાદમાં સાકર વર્ષામાં ચોરીના બનાવનો મામલો સામે આવ્યો છે, જેમાં ચોરીના બનાવના મામલે ખેડા એસપીએ પ્રતિક્રિયા આપી છે। ત્યારે સાકર વર્ષાને ઝીલવા આવેલી બહેનોની સોનાની વસ્તુઓની ચોરી થઈ હતી, ત્યારે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ અને ભક્તો પધાર્યા હતા। ત્યારે પોલીસે આ ચોરી કરનારાઓને ગણતરીની મિનિટોમાં જ ઝડપી પાડ્યા છે। ત્યારે ખેડા પોલીસ હર હંમેશા સતર્ક રહે છે તેવું ખેડા એસપીએ જણાવ્યું છે। સાકર વર્ષા ખૂબ જ અગત્યનો ધાર્મિક તહેવાર ને ખૂબ જ પવિત્ર તહેવાર છે। સમગ્ર ખેડા જિલ્લા અને દેશ વિદેશથી પણ લોકો આવતા હોય છે। આ માટે સખત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો અને લોકોની ભીડ ઘણી બધી હતી। ધાર્મિક જે આસ્થાવાળા લોકો ખૂબ આવેલા, અને આ પ્રકારની જ્યારે ધાર્મિક લોકો વધારે ભેગા થતા હોય કે અન્ય કોઈ પણ જગ્યાએ ભીડ દેખાતી હોય, ત્યારે અમુક પ્રકારના સામાજિક તત્વો પોતાની ગુનાહિત મનોવૃત્તિને પેલો આપવા માટે ચોરીના ઈરાદાથી આવતા હોય છે। પણ પોલીસની ચાંપતી નજર હતી અને અમુક મીડિયા મિત્રોએ પણ અમને થોડી ઘણી માહિતી આપેલી, એટલે આ પ્રકારના જે શંકાસ્પદ લોકો હતા એમને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી અને એમને અટકાયતી પગલાં લેવામાં આવેલા।